जो हवे आगला विडियो में मैं तमने सरवाळा अने बादबाकी परथी गुणाकार विषे बधी सूत्रोना डेरिवेशन आपी दीधा था। એટલે હવે એના દાખલા લેવાના છે। એટલે मैं ઉપરથી શરૂ કરું। મેઇન ટોપિક છે ત્રિકોણમિતિ, એમાં અવયવ સૂત્ર અને એમાં સબ ટોપિક છે સરવાળા અને બાદબાકી પરથી ગુણાકાર। જો તમે આગલો વિડિયો જોશો તો એના સૂત્ર જો મેં તમને અત્યારે રિવાઇઝ કરાવતો તો કે તમને સૂત્ર આ રીતે તૈયાર કરાવવામાં આવ્યા હતા સરવાળા અને બાદબાકી પરથી ગુણાકાર। તો sin x + sin y બરાબર મારા સાથે તૈયાર કરતા જજો 2 sin x + y upon 2 into cos of x minus y upon 2 sin x minus sin y equals to 2 cos x plus y upon 2 into sin x minus y upon 2 cos of x plus cos of y equals to 2 cos x plus y upon 2 into cos of x minus y upon 2 cos x minus cos y equals to minus 2 sin x plus y upon 2 into sin of x minus y upon 2। એટલે જો સરવાળા અને બાદબાકી પરથી જમણી બાજુ પર શું આવી રહ્યું છે ગુણાકાર। એટલે જેનું આપણે ટાઇટલ આપ્યું હતું આ પ્રમાણે મેં જે કહું તે કે sin x plus sin y નું સૂત્ર શું છે તો કે 2 sin x plus y upon 2 into cos of x minus y upon 2 sin x minus sin y નું સૂત્ર 2 cos x plus y upon 2 into sin of x minus y upon 2 cos x plus cos y નું સૂત્ર 2 cos x plus y upon 2 into cos of x minus y upon 2 cos x minus cos y minus 2 sin x plus y upon 2 into sin of x minus y upon 2 અને આવું પણ કહેવાય s plus s 2sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss એકવાર એનું શોર્ટ ફોર્મ કહીએ તો કે s plus s 2sc s minus s 2cs c plus c 2cc અને c minus c minus 2ss s plus s 2sc s minus s 2ccs c plus c 2cc c minus c minus 2s into s। હવે જો છોકરાઓ સૂત્ર તો આગળ પણ આપણે ચર્ચા કરી હતી એટલે હવે તો આને આગળ દબાવવાનું છે। તો દાખલા તરફ એકવાર આને જો એકવાર ધ્યાનથી જોઈ લો તો આપણે આગળ વધવાની કોશિશ કરીએ। હવે આ દાખલા તરફ જઈશું। શરૂઆત જે થાય છે તે બહુ જ સિમ્પલ ક્વેશ્ચનથી થાય છે અને ધીરે ધીરે આપણે ક્વેશ્ચનનું લેવલ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું। આગળ વધી શકાશે તો આ રફ કરી આપું છું અને હવે જો દાખલાની મેં શરૂઆત કરીશ તો કે એમાં પહેલો દાખલો છે sin of 7x plus sin of 3x sin of 7x plus sin શું થશે 3x। મેં એમ કહું કે સમજ માટે આને x માનો અને આને શું માની લો y sin of 7x plus sin of 3x। તો હમણાં સૂત્રની તૈયારી કરાવી 2 sin x plus y upon 2s plus s into cos of x minus y upon 2 7 ને 3 10 અને ને 2 વડે ભાગશો તો 5 7 માંથી 3 જાય તો 4 અને 2 વડે ભાગશો તો 2 એટલે 2 sin 5x into શું થશે cos of 5x। જોઈ લો એ દરમિયાન મેં બીજો એક ક્વેશ્ચન લખવાનો પ્રયત્ન કરું છું sin of x by 2 plus sin of 3x upon 2। અહીંયા એમ કહો કે x by 2 અને 3x by 2 આપણે એમ માનીએ છીએ કે x by 2 અને 3x by 2 એમાં મોટી સંખ્યા કઈ છે 3x by 2। એટલે આના આગલા ટોપિકમાં હતો ને ગુણાકાર પરથી સરવાળા અને બાદબાકી એમાં મેં તમને આગ્રહ રાખ્યો હતો કે મોટી સંખ્યા આગળ લઈ લો તો sin of 3x by 2 આગળ આવશે અને sin x by 2 ક્યાં જશે પાછળ। એટલે હવે મેં એમ કહું કે આ 3x by 2 ને x માનો અને x by 2 ને શું માની લો y। તો sin x plus sin y નું સૂત્ર ફરીથી એકવાર તો કે 2 sin x plus y divided by 2 into cos of x minus y divided by 2। જ્યાં સુધી લસાઅના બેનો સવાલ છે ને નીચે લઈ લો
એટલે 3x + x 2 * 2 કેટલા થશે 4 એટલે 3x - x 2 ને નીચે લઈ લો તો 4 3 ને 1 4 4/4 એટલે x અને cos of જો 3x માટે x જશે 2x 4 વડે ભાગશો તો x/2 આ એક વાર ધ્યાનથી જોઈ લો જો હવે ત્રીજા ક્વેશ્ચન તરફ જવાની મેં કોશિશ કરું તો પહેલા એકવાર આને ધ્યાનથી જોઈ લો હવે ત્રીજો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 એ શું કહી છે તો કે sin of 3x minus sin of 5x હવે જો 3x અને 5x આ બેમાં સામાન્ય રીતે મોટી સંખ્યા કઈ થાય તો કે 5x એટલે મેં એમ જ કહીશ કે મોટી સંખ્યાવાળા જે કોઈ પદ છે એને આગળ લઈ લો એટલે આ બેમાંથી માઇનસ સાઇન પહેલા કોમન કાઢવી પડશે એટલે માઇનસ કોમન કાઢી લો તો sin 5x minus of sin 3x એટલે હવે બહુ ક્લિયર જોઈ શકશો કે 5x વાળું પદ મોટું છે અને 3x વાળું પદ નાનું છે એટલે માઇનસ કોમન કાઢીને આગળ લઈ લીધું છે આને કહીશું x અને આને કહીશું y એટલે sin x minus sin y sin x minus sin y એનું સૂત્ર શું છે તો કે 2 cos x plus y upon 2 into sin of x minus y upon 2 minus 2 5 ને 3 8 4x 5 માંથી 3 જશે 2 અને 2 વડે ભાગશો તો મળશે sin x એટલે આ મળશે તે જવાબ એકવાર એને ધ્યાનથી જોઈ લો અને જો તમે ચોથા ક્વેશ્ચન તરફ જઈ રહ્યો છો પછી સમય આપીશ ત્યારે જોજો ચોથો ક્વેશ્ચન શું કહે છે તો કે cos of 5x minus cos of 11x અહીંયા તમે બહુ ધ્યાનથી જોશો તો 5x અને 11x એમાં મોટી સંખ્યા કઈ થશે 11x એટલે cos 11x વાળા પદને આગળ લાવવું હોય તો માઇનસ કોમન કાઢવો પડશે તો cos of 11x minus of cos of 5x હવે મેં એમ કહું કે 11x છે એને x માનો અને 5x ને શું માની લઉં y તો સૂત્ર છોકરાઓ રિમાઇન્ડર વારંવાર ન કરાવો તો cos x minus cos y નું સૂત્ર minus 2 sin x plus y upon 2 into sin x minus y upon 2 minus into minus plus 11 ને 5 16 એને 2 વડે ભાગો તો 8 11 માંથી 5 જશે તો મારા માનવા પ્રમાણે 7 ને 5 11 માંથી 5 જશે એટલે 6 6 ને 2 વડે ભાગો તો કેટલા થશે 3x ઓછા ગુણ્યા ઓછા અહીંયા શું થઈ જાય છે વત્તા ફરી એકવાર 11x વાળું પદ જે છે તે 5x કરતા મોટું હતું તો માઈનસ કોમન કાઢી એને આગળ લીધું 11x ને x માનો 5x ને y માનો cos x minus cos y નું સૂત્ર તો માઈનસ cos x minus cos y minus 2 sin x plus y upon 2 sin of x minus y upon 2 એકવાર આને જોઈ લો અને 1-2 મિનિટનો સમય આપો છું એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન હજુ મેં લઈ લઉં છું અને પછી મેં તમને સમય આપી સાથે જોવાનો હવે એક ક્વેશ્ચન છે cos of 11x plus cos of 9x હવે આમાં કંઈ ખાસ નથી એમ કહું કે બધા સૂત્ર તમારા રિવાઇઝ થાય છે આનાથી આને x માનો અને આને y માનો તો cos x plus cos y c plus c 2cc તો કે 2 cos 11x વત્તા 9x ભાગ્યા 2 cos of 11x ઓછા 9x ભાગ્યા 2 11 ને 9 20 2 વડે ભાગશો તો 10 11 માંથી 9 જાય 2 ભાગ્યા 2 એટલે cos x આવશે હવે માન લો કે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે એ મેં ટ્રાય કરી દો તો cos of 5x by 2 અને cos of 11x by 2
2। હવે આમાં એ જો તો 5x/2 અને 11x/2 માં મોટી સંખ્યા કઈ થશે 11x/2। તો cos 11x ના નીચે 2 ને આગળ લઈ લો ને અહીંયા પ્લસ નું ચિહ્ન છે એટલે આગળ પાછળ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી। એટલે મેં એમ કહું કે હવે 11x/2 આને આપણે x માની લઈએ અને 5x/2 ને શું માની લઉં y। તો cos x + cos y નું સૂત્ર 2 cos 11x/2 + 5x/2 ભાગ્યા 2 cos of 11x/2 - 5x/2 ભાગ્યા 2 this one cos of 11 ને 5 કેટલા થશે 16। તો 16x અને 2 * 2 કેટલા થઈ જશે 4। 11 માંથી 5 જાય તો 6x અને 2 નીચે આવશે એટલે 4। હવે એમ કહો કે 4 ચોકું 16 અને આ થશે 3x 2 × 6 અને 2 × 4 / 2। એટલે તમે ધ્યાનથી એકવાર જોઈ લો પછી આપણે આગળ ધપીશું પ્લીઝ। કેટલી મિનિટ થશે અંદાજે 11 जो હવે 7 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું। ક્વેશ્ચન નંબર 7 તો 7 નંબરનો ક્વેશ્ચન શું કહે છે તો કે cos of 5x - cos of 11x। જ્યાં સુધી 5x અને 11x નો સવાલ છે એમાં 11x મોટી સંખ્યા થશે એટલે 11x વાળા પદને આગળ જોઈએ પણ અહીંયા વચ્ચે માઈનસ છે એટલે એને આગળ લાવવા માટે માઈનસ કોમન કાઢવો પડશે એટલે cos 11x - cos 5x। હવે એમ કહું કે 11x જે છે આને x માની લો 5x ને શું માની લો y એટલે cos x - cos y નું સૂત્ર -2 sin 11x + 5x / 2 11x - 5x / 2 ઓછા ઓછા વત્તા 11 ને 5 16 અને 2 વડે ભાગો તો 8x 11 માંથી 5 જાય તો 6 અને 2 વડે ભાગો તો કેટલા થશે 3x। હજી એક ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ તો cos of x/2 - cos of 3x / 2। હવે x/2 અને 3x/2 માં મોટી સંખ્યા 3x/2 એટલે માઈનસ કોમન કાઢો cos of 3x/2 - cos x/2। હવે એમ કહો કે cos x - cos y નું સૂત્ર -2 sin x + y / 2 into sin x - y / 2 ઓછા ગુણ્યા ઓછા વત્તા થોડી ઝડપ કરીએ તો 2 લસા લઈને નીચે 2 × 4 3x + x 4x 4x ના નીચે 4 એટલા રહેશે ફક્ત x 2 લસા લઈને નીચે તો 3x માટે x 2x ના નીચે 4 એટલે રહેશે x / 2। ચલો જોઈ લો અથવા એક ક્વેશ્ચન હજુ લઈ જ લઈએ આપણે બે અને પછી તમે કન્ટિન્યુટીમાં થોડો ટાઈમ આપીશ મેં। હવે છે cos of x - 1।
હવે આપણે c પ્લસ c c માઇનસ c જાણીએ છીએ પણ cos x માઇનસ 1 ની ખબર નથી. તો મારું કહેવું શું છે તો કે આ વખતે તમે થોડી બુદ્ધિ ચલાવવાની રહેશે. 1 ને કાઢીને શું મૂકી દઉં cos 0. 1 ની કિંમત શું છે cos 0. ખાસ ધ્યાન કરો મેં લખી આપું તો અહીંયા કે cos 0 બરાબર શું છે 1. તો હવે આ જે x છે એને તો x જ માનીશું પણ 0 ને શું માની લો ભાઈ તો કે -2 sin x plus 0 upon 2 into sin of x minus 0 upon 2 minus 2 sin x by 2 into sin of x by 2. આવું રાખશો તો એ ચાલશે અથવા લખી દો 2 sin square of x by 2. 10 નંબરનો એક ક્વેશ્ચન તરફ વધી જઈએ આગળ તો કે sin x plus 1. હવે અહીંયા sin x plus sin y નું સૂત્ર યા તો sin x minus sin y નું સૂત્ર છે. તો આ કિસ્સામાં આપણે શું કોશિશ કરીશું તો 1 ને કાઢીને લખી દઉં pi by 2. આને x માનો અને y માનો. sin x plus sin y નું સૂત્ર s plus s તો 2 sin x plus y upon 2 into cos of x minus y upon 2. હવે બહુ મોટો લસા લઈને બે લસા લઉં એટલે 2x plus pi અને 4 થશે. આ 2x minus pi અને લસાનો 4 વધારે કંઈ ખાસ થઈ શકે એમ નથી. જોઈ લો ધ્યાનથી. બંધ કરી દે.